તો રાજ્યના કયા જિલ્લાઓમાં રેડ અને ઓરેન્જ એલર્ટની આગાહી કરવામાં આવી છે? જાણીએ એલઈડીના માધ્યમથી. તો આ જિલ્લાઓમાં રેડ એલર્ટ છે: ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી, જ્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આ જિલ્લાઓમાં વધારે વરસાદ ખાબકી શકે છે. તો અમદાવાદ, બોટાદ, ભાવનગર, રાજકોટ અને અમરેલી જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. સાથે જ જૂનાગઢ, ગીર સોમનાથ, દાહોદ, પંચમહાલ, આણંદ આ તમામ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. તો તાપી જિલ્લાઓમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યાં પણ મધ્યમથી સામાન્ય વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગે રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે. કુલ 19 જિલ્લાઓમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, જેમાં ઓરેન્જ એલર્ટ અને રેડ એલર્ટના જિલ્લાઓ પણ જારી કરવામાં આવ્યા છે. ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યાં મધ્યમથી સામાન્ય વરસાદ વરસી શકે છે. વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યાં ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં હવામાન વિભાગે રેડ એલર્ટ આપ્યું છે. યલો એલર્ટની વાત કરવામાં આવે, જામનગર, પોરબંદર અને સુરેન્દ્રનગર આ 3 જિલ્લાઓ એવા છે કે જ્યાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ જિલ્લામાં વરસાદની આગાહી કરી છે હવામાન વિભાગે.